મિત્રો નીકળી ગયા છીએ આપણે બાઇક લઈને આપણે ડ્રાઈવ કરીને જઈશું પાટણ. ચાલો તો મળીએ રસ્તામાં. તો મિત્રો આપણે બાઇક લઈને નીકળી ગયા છીએ. રોહિતભાઈ ગાડી ચલાવશે, હું સાઈડમાં બેઠી છું ને પૃથ્વી ડ્રાઈવ કરી બાઇક લઈને આગળ જાય છે. કેવી રીતે રાઇડ કરી પછી આપણે પિંકીબેન તો જોઈએ, પિંકીબેન આગળ હાલીએ આપણે મહેસાણા આજુબાજુ. અત્યારે તો ગરમી બહુ છે, ઈચ્છા થતી નહીં ગાડી બાઇક ચલાવું, પણ તમને બતાવવા માટે ફર્સ્ટ ટાઈમ હું બાઇક ચલાવીશ. તો ચાલો આગળ જઈને હવે જમી લઈએ. હાલ તો પૃથ્વી પેટ્રોલ પુરાવા ગયા છે પંપે, ત્યાં થોડું નખાય પછી આગળ કોઈ સારી હોટલ આવે તો ત્યાં આગળ જમી લઈએ. તો મિત્રો અમે આવી ગયા છીએ, હવે અમે જમી લઈશું. હવે ખોડિયાર કાઠિયાવાડી બેઠા છીએ. દેશી જમવાનું મેન પૃથ્વીબંધને મંગાવી પંજાબી થાળી. એટલે ગરમી છે એટલે બપોરે ખાતા નહીં, પણ આગળ ડ્રાઈવ કરે એટલે ભૂખ લાગી. અને રોહિતભાઈ તો કે મને ભૂખ લાગી જ નહીં, કશું ખાવું જ નહીં, એટલે એમના માટે મેં મસાલા પાપડ ને એક છાશ મંગાવ્યું, એટલે એમના પેટ બહુ ફૂલ ના થઈ જાય. ચાલો તમે જમી લઈએ. એમને શરીર ઉતારવાનું એમને એ બપોરે ડાઈટ કરે. જો આ રોહિતભાઈ આપણે બપોરે કશું ખાતા નહીં, એટલે હમણાં ખાલી મસાલા પાપડ મંગાવ્યો અને છાશ મંગાવી. તમે કહો મને ડાયટ કરો, તમે કહો થોડી. અમે ખાઈએ છીએ ને, અમે બી ખાશું ને. અમે પંજાબી થાળી મંગાવીએ. જમવાનું આવી ગયું, પંજાબી થાળી મને પૃથ્વીબંધને એક થાળી જમી લેશું. અમે બપોરે જમતા નહીં. રોહિત બી જમજો, આમાં બી અમારા ભેગું આમાંથી જમજો. તો ફટાફટ જમી લઈએ. તો જય માતાજી મિત્રો, આપણે મહેસાણા પાસ કરી દીધું અને એક માણસ યાદ આવી ગયો તો મગજ થોડું ખરાબ થઈ ગયું. એ યાદ આવી ગયો, જોડે નહોતો આવ્યો, ખાલી યાદ આવી ગયો. શું કહો પિંકીબેન? સાચી વાત. રોહિતભાઈનું એને મગજ ખરાબ થઈ નાખ્યું, એટલે વચ્ચે વચ્ચે બ્રેક કરતા હતા, એટલે પછી મેં કીધું તમે રહેવા દો, હું ડ્રાઈવ કરી લઉં. તો ખાલી યાદ કરવાથી અમુક માણસ એવા હોય કે આપણું મગજ એવી રીતે હેંગ મારી નાખે, એટલે એના માઇન્ડ હેકર કહેવાય. જે ખાલી યાદ કરવાથી તમને તમારું માઇન્ડ હેક થઈ જાય, જોડે તો બેહાય જ નહીં, નકર શરીરને બરી બધું હેક થઈ જાય. હું ક્યારની રોહિતભાઈ પૂછું છું, મેં કીધું ભાઈ માણસ કોણ છે, કીધું તમારું મગજ ખરાબ કરી નાખ્યું આટલું. મારા ભાઈનું આટલું મગજ ખરાબ અમુક ટાઈમે થઈ જાય છે, વચ્ચે વચ્ચે ચાલુ ગાડીમાં બ્રેક મારી કે બેન કહેતા તમારે કીધા જેવું નહીં એટલે મને કહેતા નહીં, એટલે મેં કીધું તમે રહેવા દો, સાઈડમાં ગાડી કરો, હું લઈ લઉં. એટલે મેં ગાડી લઈ લીધી એમના જોડે. તો બસ હવે આપણે ઇવન યાદ કરતાં કરતાં આપણે ઊંઝા પહોંચ્યું અને પછી પાટણ. તો ઘરે જઈને જે છોકરા ખુશીથી શું કરે છે એ બધું જોઈએ, તમને બતાવ્યું બ્લોગમાં, બરોબર? તો બનાવી રહો હજી ઘરે. હા, છોકરા ખુશ થઈ જાય કે ઘરે ખબર નહીં કોઈને, અને સરપ્રાઈઝમાં શું લીધું છે ને એમને ખબર નથી, કીધું જ નહીં કોઈને. કોઈ મને જ ખાલી અમદાવાદથી ખબર પડી, બાકી હજી કોઈ ખબર નહીં. તો બનાવી રહો, બહુ મસ્ત એન્ટરટેનમેન્ટ થાય. મિત્રો આપણે અભી હાલ ઘરે આવી ગયા. સોરી આવી પછી ગાડીમાં અસાઇનમેન્ટ કેવું તમે બતાવો છોકરાઓને. તને કેવું બેટા? બહુ મસ્ત છે. તેજસ્વીને જોઈને બહુ ખુશ થઈ ગઈ. સરપ્રાઈઝ તાનિયાનું, હું તારા માટે સરપ્રાઈઝ લેવા ગઈ હતી. જો તેજસ્વીને કે થેન્ક યુ મમ્મા, તેના માટે સરપ્રાઈઝ છે. તો તાનિયા બહુ ખુશ થઈ ગઈ જોઈને. એ હેપી એવું? હા, થોડી મોટી થઈશ ને એટલે તાર પગ પહોંચી રહેશે. ઓકે, તું 6ઠા 7મામાં આવીશ એટલે પહોંચી વળીશ. હા, પગ પહોંચી જશે તારા. બહુ ગમી ને? બહુ મસ્ત છે મારા છોકરાનું. આ તો મારા તેજસ્વીનું બાઇક છે. તો મિત્રો હવે મમ્મી અને મિનલ બંને તો જો સૂઈ ગયા છે બપોરે. હજુ અમે 4 વાગ્યા પહોંચી ગયા છે ઘરે. તો હમણાં ઉઠશે એટલે એમના બી થોડી સરપ્રાઈઝ લાગશે ને અમે એમના બાઇકની ઘરે પૂજા કરીશું, એ તમને વિડીયોમાં આગળ બતાવીએ. તો મિત્રો બાઇક હમણાં અહીંયા પૂજા કરીએ છીએ. મમ્મીને તન મિનલ બેના બહાર આવા. મિનલ બાન બી બહાર આવો, સરપ્રાઈઝ છે. જો 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 શું સરપ્રાઈઝ લાયા છો. વાવ,
મસ્ત લાગે મેં કોને બેસું થેન્ક યુ બેટા કોંગ્રેચ્યુલેશન થેન્ક યુ તમને કોંગ્રેચ્યુલેશન તેજસ્વીની બંનેના તેજસ્વીની મિનલ બંને ચલાવશે તો આપણે મમ્મી પગે લાગી અરે વાહ મમ્મીને પગે લાગી વાલા મમ્મીના જો આશીર્વાદ કે આપણે મિત્રો બાઈક લાવી દીધું નવું બાઇક લાવ્યું મુહૂર્ત છે પછી મુહૂર્ત જતું રહે છે ડબલ સાયલેન્સર થઈ ગયો ચલો આપણે ફટાફટ પૂજા કરીએ ફટાફટ પૂજા કરી દઈએ કેમ કે મુહૂર્ત જાય છે મુહૂર્ત જાય પહેલાં આપણે પૂજા કરી દઈએ પૂજા થઈ રહી છે હવે તેજસ્વીની ચોલ્લા કરે છે મમ્મી ચોલ્લા કરતો ના કરો તમે કરો હું એવું નહીં માનતી તમે કરશો મમ્મી ના કરતા પણ પિંકી કે ના કરો જ તમે કરો જ ચોલ્લા કરો જ મમ્મી ચોલ્લા કરો